નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજરોજ લેવાયેલી ગુજરાત હાઈકોર્ટની બેલીફની મેન્સ એક્ઝામ માટે જે પેપર લેવાયેલ છે તેમના અંતર્ગત જે જીકેના પ્રશ્નો પૂછાયા છે તેમનું સોલ્યુશન જે છે મિત્રો તે આ સેશનમાં આપણે જોઈએ છીએ. રાઈટ છે, તો સ્ટાર્ટ કરીએ છીએ. આજે પૂછાયેલ જીકે સિરીઝ અંતર્ગત જીકેના પ્રશ્નો અંતર્ગત પ્રશ્ન પહેલો લેવા જઈએ તો ક્રમ મુજબ 51મો અહીંયા જોઈએ તો ગુજરાતમાં કયા સ્થળે એશિયાના સૌપ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી છે? બરોબર છે, તો લોથલ, વડનગર, વિસનગર કે પછી તો ધોળાવીરા? તો સાચો જવાબ છે મિત્રો વડનગર. વડનગર છે તે સાચો જવાબ છે. આગળ, તાજેતરમાં કયું રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરનાર આઝાદી બાદ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો મિત્રો જવાબ આવે છે ઉત્તરાખંડ. બરાબર છે, જવાબ સાચો આવે છે ઉત્તરાખંડ. રાઈટ છે. આગળ વધીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગર ખાતે કયા વન્ય જીવન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું? મિત્રો તમને જણાવી દઉં કે આ જીકે સિરીઝ અને જીકેના પ્રશ્નો તો છે જ, પણ કરંટ બેઝના પ્રશ્નો જે છે તે પૂછેલા છે. જીકે અને કરંટને મિક્સઅપ જે કહેવાય ને એવા પ્રશ્નો પૂછાયેલા છે. જવાબ આપીએ છીએ અહીંયા પ્રશ્ન નંબર 53 નો સાચો જવાબ છે વનતારા. બરાબર છે, વનતારાનું ઉદ્ઘાટન કર્યું જામનગરમાં. કરંટ બેઝનો પ્રશ્ન છે. તો આગળ વધીએ છીએ. ભારતમાં વર્ષ 2025ના પદ્મ પુરસ્કાર માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી? 19, 113, 139 કે પછી તો 7? તો સાચો જવાબ આવે છે 139. 139 મહાનુભાવોની પસંદગી કરવામાં આવી. આગળ વધીએ છીએ. વર્ષ 2025માં કઈ ફિલ્મને સૌથી વધુ 5 ઓસ્કાર એવોર્ડ મળ્યા છે? મિત્રો પૂછે છે, કરંટ બેઝનો પ્રશ્ન છે. વર્ષ 2025માં બરાબર કઈ ફિલ્મને સૌથી વધુ 5 ઓસ્કાર એવોર્ડ મળ્યા છે? જવાબ સાચો આવે છે અનોરા. બરાબર છે, અનોરા છે તેમને સૌથી વધુ ઓસ્કાર મળ્યા છે. આગળ વધીએ છીએ. અપાર આઈડી બરાબર તાજેતરમાં સમાચારમાં રહ્યું હતું, તે કઈ પહેલનો ભાગ છે? મિત્રો સાચો જવાબ આવે છે એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી આઈડી. બરાબર છે, તે સાચો જવાબ આવે છે. આગળ વધીએ. ગુજરાતમાં કયા સ્થળે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે? પાટણ, જુનાગઢ, આણંદ કે પછી અમદાવાદ? તો મિત્રો લગભગ કોઈ પણ મિત્રોને આમાં વાંધો નહીં આવ્યો હોય. સાચો જવાબ આવે છે આણંદ. આગળ વધીએ છીએ. બિમસ્ટેક બરાબર છે કે જે બંગાળની ખાડી દેશોની અંદર જે કોઓપરેશન માટે થઈને બનાવેલું સંગઠન છે. તો આ કેટલા દેશોનું સંગઠન છે એવું પૂછે છે? 7, 8, 9 કે પછી 6? તો સાચો જવાબ આવે છે 7. બરાબર, 7 દેશોનું સંગઠન છે. ચાલો આગળ વધીએ. તાજેતરમાં કરંટ બેઝનો જ પ્રશ્ન છે. તાજેતરમાં તમીમ બિન હમાદ અલ થાની કે જેઓ ભારતની મુલાકાતે આવ્યા હતા, ઓકે, તેઓ કયા દેશના અમીર રાજા છે? તો અહીંયા પણ જોવા જાવ તો અહીંયાથી થોડો જો ક્લુ પકડાઈ જતો હોય તો મિત્રો જવાબ આવે છે કતાર દેશના પોતે અમીર રાજા. બરાબર છે. આગળ વધીએ. આઈઆઈએફએ એવોર્ડ 2025 ની અંદર સૌથી વધુ એવોર્ડ જે છે તે કઈ ફિલ્મને મળ્યા છે? બરાબર, આઈફાની વાત કરે છે 2025 ની અંદર. બરાબર છે, તો અહીંયા સાચો જવાબ આવે છે લાપતા લેડીઝ જે છે તેને સૌથી વધારે એવોર્ડ આઈફાની અંતર્ગત મળ્યા છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 મિત્રો અહીંયા જણાવી દઉં કે જીકે અને કરંટ તો ઠીક, પણ સાથે રમત ગમત. બરાબર ને,
તો વાત એ છે કે ભાઈ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 કયા દેશની ક્રિકેટ ટીમ છે તે તો કે ચેમ્પિયન બની. તો અહીંયા મિત્રો લગભગ બધાને બરાબર અહીંયા કેવું પડે નહીં, ભારત છે તે સાચો જવાબ છે. આગળ વધીએ છીએ. તાજેતરની અંદર અસ્ત્ર MK3 બરાબર ને, આ મિસાઇલનું નામ બદલીને શું કરવામાં આવ્યું? હમણાં જે ગતિવિધિઓ રહી છે બરાબર ને, એમ જોતા તો લગભગ શસ્ત્રોની ડિફેન્સની ઘણી ખરી માહિતીમાં માણસોએ PhD કરી નાખ્યું છે, રાઈટ? તો અહીંયા જોવા જઈએ કે ભાઈ અસ્ત્ર MK3 નું નામ બદલીને રાખવામાં આવ્યું છે ગાંડીવ. બરાબર, સાચો જવાબ છે ગાંડીવ. સુરત જિલ્લાનું કયું ગામ ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ, બરાબર ને, પ્રથમ ઇકો વિલેજ બન્યું છે સુરત જિલ્લાનું? આ પણ કરંટ બેઝનો પ્રશ્ન છે. ધજ ગામ જે છે તે સાચો જવાબ આવે છે, ધજ ગામ. બરોબર છે. આગળ વધીએ. કોક બોરોક એ ભારતના કયા રાજ્યની સત્તાવાર ભાષા છે? બરાબર છે, સત્તાવાર ભાષા છે અને નામ પૂછ્યું કોક બોરોક. બરાબર, તો આ બર્મીને મળતી આવતી ભાષા છે મિત્રો. બરાબર છે, બર્મીને મળતી આવતી ભાષા છે અને સાચો જવાબ આવે છે ત્રિપુરા. બરાબર છે, ત્રિપુરા રાજ્યની સત્તાવાર ભાષા છે. ચાલો, તાજેતરમાં કોર્પેટ અને બોંગો સાગર, બરાબર, આ મિલિટરી અને નેવલ એક્સરસાઇઝ જે છે ડિફેન્સની એને પૂછી. તો અહીંયા આ જે કવાયતો હાથ ધરવામાં આવી છે તે ભારત સાથે કયા દેશ જે છે તે ભાગ લઈ રહ્યો છે? તેની અંદર તો ભાઈ કોર્પેટ અને બોંગો સાગરમાં. બરાબર છે, મિલિટરી અને નેવલ એક્સરસાઇઝ છે. સાચો જવાબ આવે છે બાંગ્લાદેશ. બરાબર, સાચો જવાબ આવે છે બાંગ્લાદેશ. ચાલો આગળ વધીએ. તાજેતરમાં કબડ્ડી વર્લ્ડ કપ 2025 નું આયોજન જે છે તે કયા દેશમાં થયું છે? વેરી ફેક્ટ બેઝ નો પ્રશ્ન. તાજેતરમાં કબડ્ડી વર્લ્ડ કપ 2025 નું આયોજન જે છે તે ઇંગ્લેન્ડની અંદર, યુકે ની અંદર થયું હતું. ચાલો આગળ વધીએ. તાજેતરમાં ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડ મુખ્યાલય ફોર્ટ વિલિયમનું સત્તાવાર રીતે નામ બદલીને શું રાખવામાં આવ્યું? ફોર્ટ વિલિયમ મિત્રો અને પૂર્વીય કમાન્ડ કલકત્તાને સંલગ્ન, બરાબર. પણ અહીંયા કરંટ બેઝ નો પ્રશ્ન છે. વિજય દુર્ગ જે છે તે સાચો જવાબ આવે. વિજય દુર્ગ છે તે સાચો જવાબ. ચાલો, ભારતનું પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? બરાબર, વ્હાઇટ ટાઈગર વિશે પૂછે છે, રાઈટ છે. તો મધ્યપ્રદેશ છે તે સાચો જવાબ આવે. મધ્યપ્રદેશ, MP છે તે સાચો જવાબ. તાજેતરમાં ગુજરાતનું પ્રથમ જૈવ વિવિધતા વારસો સ્થળ જે છે તે જાહેર કર્યું છે, તે કયા જિલ્લામાં સ્થિત છે? બરાબર, બાયો ડાયવર્સિટી હેરિટેજ પ્લેસ, બરાબર છે, બાયો ડાયવર્સિટી હેરિટેજ પ્લેસ. બરાબર, આ જે છે તે કયા જિલ્લામાં સ્થિત છે? તો ભાઈ કહેવાય કે ગુણેરી ગામ અને કચ્છ, રાઈટ છે. ચાલો આગળ વધીએ. આજનો બેલીફ મેન્સની અંદર પૂછાયેલો જીકે અંતર્ગતનો લાસ્ટ સવાલ છે કે ભાઈ તાજેતરમાં 38મી નેશનલ ગેમ્સ 2025 નું આયોજન છે તે કયા રાજ્યમાં થયું હતું? ગોવા, મેઘાલય, ઉત્તરાખંડ કે પછી તો કેરળ? સાચો જવાબ આવે છે ઉત્તરાખંડ. બરોબર છે. તો મિત્રો આ હતા આજની પરીક્ષામાં પૂછાયેલા જીકે અંતર્ગતના પ્રશ્નો જેનું આપણે સોલ્યુશન જોયું છે. બરાબર છે. આજના સેશનમાં આટલું. થેન્ક યુ.